મારી ગાડી અત્યારે ઓન છે પણ તો એન્જિન લાઇટ આવે છે, તો કંઈક ફોલ્ટ આવ્યો છે કારમાં. તો ચલો મારા જોડે એક સ્કેનર છે, હું લાવ્યો હતો કે ફોલ્ટ સ્કેન કરવા માટે. તો એક્ઝેક્ટલી શું ફોલ્ટ છે અંદર તો જોઈએ. ચલો તો સ્કેનર કંઈક પાવર છે નહીં, સ્કેનરનો ડાયરેક્ટ ખાલી જોઈન્ટ થઈ જશે કાર અંગાત જ. તો હાલ હું ગાડી બંધ કરી દઉં છું અત્યારે પહેલાં. તો ચાવી નીકાળી દીધી છે. હવે આ જેને આ પિન છે આ પહેલાં જોઈ લેવાના. 16 છે પિન, 16 પિન છે. તો અંદર એમાં પૂછશે કે કેટલી પિન છે. ઓકે, તો ફાઇનલી પ્લગ આપણું અહીંયા છે. દરેક ગાડીમાં અલગ અલગ જગ્યા હોય છે. તો મારો પ્લગ અહીંયા છે, એક આ પ્લગ છે. તો આ મારા ફાઇનલી મેં અહીંયા પ્લગિંગ કરી દીધું છે. અમારું પ્લગઇન થઈ ગયું છે અહીંયા. ઓકે, સો આ રીતે ડિસ્પ્લે ઓન થઈ ગઈ. હવે હું ચાવી લગાવી છે અહીંયા. સ્ટાર્ટ કરીએ ગાડી. ઓકે, બસ ફૂલ કાર ચાલુ નહીં કરવાનું, જસ્ટ પોઈન્ટ આપવાનો છે અત્યારે. જો હજુ અહીંયા પોઈન્ટ બતાવે છે, અહીંયા પોઈન્ટ કે ફોલ્ટ બતાવે છે અહીંયા. તો હવે મારે અહીંયાથી સ્કેન કરવાનું છે. ઓકે, સ્કેન. બસ હવે આમાં આવશે કે કઈ ગાડી છે તમારામાં શોધવાની છે. તો હોન્ડા. ચલો શોધી રહી છે. ઓકે, ચલો હવે આમાં આવ્યું. મેં કીધું ને પહેલાં કે 16 પિન વાળું છે. તો આ 16 પિન છે. તો 16 પિન વાળી છે. ઓકે, સો તમે મતલબ ક્યાંની છે ગાડી? તો મેડ ઇન જાપાન છે. ઓકે, હોન્ડા જસ કરેક્ટ. ઓકે, હેલ્થ રિપોર્ટ યસ. ઓકે, ચલો ફાઇનલી આ ચેક કરે છે કે શું પ્રોબ્લેમ છે આખી ગાડીમાં, શેની કારણે જે એન્જિન લાઇટ છે એ આવી છે. સો ABS, ઇલેક્ટ્રિક પાવર ફોલ્ટ બધું મતલબ સ્કેન કરી દે છે. તો જો ઉપર 2 ફોલ્ટ અહીંયા બતાવે છે, એ જે ફોલ્ટ આવ્યા છે શેના છે. પણ હજુ જ્યાં સુધી આખી સિસ્ટમ ચેક નહીં કરે ત્યાં સુધી કંઈ એક્ઝેક્ટ નહીં કે ફોલ્ટ શું છે. તો એ જો બીજા બી ફોલ્ટ શોધે છે. જો કઈ ફોલ્ટ છે નહીં આ બીજા બધામાં. ઓકે, ફાઇનલી આ 2 ફોલ્ટ આવ્યા છે. સો ABSનો કંઈ ફોલ્ટ નથી, બીજો બી કંઈ ફોલ્ટ નથી. મેન એક ફોલ્ટ આવે છે મારો. તો ઓકે, અહીંયાથી એક હું ક્લીન કરી દઉં ફોલ્ટ. ઓકે, યસ. ચલો ફાઇનલી ફોલ્ટ ક્લિયર થઈ ગયો. અહીંયા બી જોવો, હવે અહીંયા જોતા હશે તમને બતાવશે નહીં ફોલ્ટ. જોયો? સો ફોલ્ટ ક્લિયર થઈ ગયો છે. મેં ફોલ્ટ ક્લિયર કરી નાખ્યો છે કારણ કે કંઈ મેજર ફોલ્ટ હતો નહીં એ. ઓકે, ઓકે, હવે ગાડી બંધ કરી દઈશું. બંધ કરી દીધી ગાડી, ચાવી બહાર કાઢી લીધી. હવે પ્લગ આઉટ કરી દઉં આનો. ઓકે, પ્લગ આઉટ કરી દીધો. સ્કેનર બંધ. ઓકે, ફાઇનલી ફોલ્ટ રીસેટ મારી દીધો છે. એ ફોલ્ટ હતો મારા ફ્યુઅલ રીચનો. તો ઘણીવાર 6 મહિને એક વર્ષે આ રીતે ફોલ્ટ એ આવતો હોય છે. એ સેન્સરનો ફોલ્ટ છે, એટલે હું ગેરેજમાં નહીં જતો, જાતે જ ફોલ્ટ રીસેટ મારી દઉં છું. જો આ ગાડી ઓન કરી. ઓકે, આ ગાડી ઓન છે, ફોલ્ટ જતો રહ્યો. હજુ અહીંયા આ બતાવવા જોઈએ જે આમાં ફોલ્ટ એ. ઓકે, ગાડી સ્ટાર્ટ. કોઈ જ ફોલ્ટ છે નહીં અત્યારે. ઓકે, ફોલ્ટ રીસેટ મારી દીધો. જો તમારે પણ આ રીતે ફોલ્ટ આવતા તો તમે રીસેટ મારી શકો. કારણ કે બધી ગાડીઓમાં મોસ્ટ ઓફલી આવતા હોય સેન્સર સિસ્ટમ થઈ ગયા, તે બધા સેન્સરના કારણે આવતા હોય છે. તો કે આ મને ખબર છે
સ્કેમ આવે છે ફોલ્ટ. તો જે એનું સેન્સર છે ને, જે ઓક્સિજન સેન્સર છે ને, એની ઉપર કાર્બન જામ થઈ ગયો હોય છે ને, એની કારણે આવતો હોય સૌથી વધારે ફોલ્ટ. પણ આનો હું છેલ્લા 2-3 વર્ષથી એનો મેં એક વિડીયો જોતો, તો એમાં હું આ જ સજેસ્ટ કરું છું કે એક કેટાક્લીન કરીને એક આવે છે, તે પેટ્રોલ ગાડીનું અને ડીઝલ ગાડીનું બંનેનું અલગ આવે છે, જે તમારું આખું સાયલેન્સરથી લઈને અંદર દરેક જગ્યાનો જે કાર્બન જામ થઈ ગયો છે એ બધો નીકાળી દે છે. જે કેટલિક કન્વર્ટરનો જે તે ફોલ્ટ બતાવતો હતો ને, તો એનું તો એની માટે હું એક બીજો વિડીયો બનાવીશ કે એક્ઝેક્ટ શું કરું છું હું એને ફોલ્ટ, મતલબ લોંગ ટર્મ સુધી આવે ના એની માટે. કારણ કે 6 મહિના 1 વર્ષે તો આવી જ જાય છે એ ફોલ્ટ, કારણ કે તમારે ઓટોમેટિકલી એના ઉપર શું પેલા કાર્બન પાર્ટિકલ જામ થઈ ગયા એની કારણે સેન્સર ફોલ્ટ બતાવી દે છે. બીજો ગાડીમાં કંઈ ફોલ્ટ છે નહીં મારી, એટલે હું આ બસ આ સ્કેનર છે મારા જોડે, એક આ સ્કેનર છે જેનાથી હું ફોલ્ટ મારો સ્કેન કરીને રિસેટ મારી દઉં છું. કંઈ મોટો ફોલ્ટ હોય તો પછી ગેરાજે જવું પડે. બાકી આવા નાના સ્કેનરના હિસાબલા સેન્સરના ને બધા ફોલ્ટ છે જે આપણે રિસેટ મારી શકીએ છીએ. તો હું શું કરું છું, એક GSF પાર્ટ્સ કરીને છે ને, ત્યાંથી એક કેટાક્લીન કરીને એક આવે છે, લિક્વિડ હોય છે, એ લાવી દેવાનું ત્યાંથી. ઓકે, યા કેટાક્લીન કરીને એક લિક્વિડ આવે છે, એ લઈ દેવાનું, અને એના પછી તમારે ફ્યુલ ટેન્કમાં એ રેડી દેવાનું. જ્યારે તમને લાગે ફ્યુલ તમારે અડધાથી ઓછું છે, મતલબ ફૂલ હાફ ટેન્કથી બી હાફ હોય ને ટેન્ક તમારી, ત્યારે એ લાવી દેવાનું અને એમાં ફિલ કરી દેવાનું ફ્યુલ ટેન્કમાં. એના પછી તમારે કન્ટિન્યુઅસ મતલબ 20 મિનિટ 15 મિનિટ શું હાઈવે સુધી શું હાઈવે ઉપર ડ્રાઈવ કરી લેવાનું. મતલબ શું કન્ટિન્યુઅસ આખી એન્જિનની સિસ્ટમ ક્લીન થઈ જશે એનાથી. જેટલા બી કાર્બન પાર્ટિકલ જામ થઈ ગયા છે સેન્સર ઉપર કે પછી કોઈ બી જગ્યાએ અંદર સિસ્ટમમાં, તો એ બધા ક્લીન થઈ જશે અને સારું એવું ચાલી જાય. મતલબ 6 મહિના 1 વર્ષ પછી તમે વાંધો નહીં આવે, 6 મહિના 1 વર્ષ સુધી એમાં આ ફોલ્ટ તો નહીં જ આવે. હું જનરલી આ જ કરું, છેલ્લા 2 વર્ષથી આ જ વસ્તુ કરી રહ્યો છું. મેં બી યુટ્યુબમાં આ રીતે જોયું હતું, તો મારો એક્સપિરિયન્સ શેર કરું છું. મોસ્ટ ઓફલી લોકોને ખબર નહીં હોતી, લોકો જતા રહે ગેરેજ ઉપર, ગેરેજવાળા ખાલી ફોલ્ટ રિસેટ કરીને આપી દે છે, એ તમને એનો ઉપાય નહીં કે એ ફોલ્ટ રિસેટ કરીને આપી દે છે, પછી મહિના 2 મહિના પછી હતું એના આવી જશે, પાછા ગેરેજમાં જશો, ખોટા પૈસા વેસ્ટ ના કરો. તો આ રીતે એ એક કેટાક્લીન કરીને આવે છે, 16-17 પાઉન્ડનું આવે છે, તો એ લાઈન તમે એનું યુઝ કરી લો, એ બહુ સારું આવે છે. કેટાક્લીન કરીને આવે છે એક, મારામાં 1-2 દિવસમાં હું તમને બતાવીશ કઈ રીતે હું યુઝ કરું છું એનો. તો બીજા વિડીયોમાં મળીએ, ચલો.